એ એટલા માટે અગત્યનો છે કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારની ચૂકવણીઓ નક્કી કરે છે. એ તમારા દેવા નક્કી કરે છે, તમારો બોજો નક્કી કરે છે, તમારી આવક નક્કી કરે છે, તમારું ખર્ચ નક્કી કરે છે. $1 બરાબર 50 રૂપિયા. એનો મતલબ અમેરિકામાંથી કે દુનિયાના કોઈ પણ દેશમાંથી જ્યાં અમેરિકાનું ચલણ ચાલે છે એવા કોઈ પણ દેશમાંથી $1ની વસ્તુ મેળવવા માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. એવી રીતે ભારતમાંથી 50 રૂપિયાની વસ્તુ તમે વેચશો તો એનો તમને $1 મળવાનો છે. આ વિનિમય દર નક્કી કરે છે. એટલે એ તમારી આવક પણ નક્કી કરે છે, એ તમારું ખર્ચ પણ નક્કી કરે છે. માટે પેલા બે મુદ્દા તમે સ્ક્રીન ઉપર જુઓ, વિનિમય દર અને નિકાસો, વિનિમય દર અને આયાતો. એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો, વિનિમય દરને અસર કરનારી બે બાબત છે, આયાત અને નિકાસ. મૂળભૂત રીતે તો માંગ અને પુરવઠો. બરાબર છે. નિકાસ છે એને સમજો. ભારતમાંથી અમેરિકામાં વસ્તુ વેચાય. હવે એકચ્યુઅલમાં તો વેપારીઓ વચ્ચે થાય છે, સરકાર તો ખાલી એને નિયંત્રિત કરે છે. એટલે અમેરિકાનો કોઈ વેપારી ભારતના કાપડ ઉદ્યોગપતિ પાસેથી કાપડ મગાવે તો ભારતમાંથી કાપડની નિકાસ થશે. હવે અમેરિકાના વેપારી પાસે તો ડોલર છે, રૂપિયા તો છે નહીં. એટલે એ અમેરિકાનો વેપારી ભારતના વેપારીને ડોલર આપશે. ભારતના વેપારી પાસે ડોલર આવ્યા, એણે $500 કરોડ કાપડ અમેરિકામાં વેચ્યું. બરોબર ધ્યાન રાખજો, $500 કરોડનું કાપડ અમેરિકામાં વેચ્યું, એની પાસે $500 કરોડ આવ્યા. પણ એ 500 કરોડ ભારતમાં ખર્ચવાની એને સત્તા નથી, કારણ કે ભારત સરકાર ભારતમાં રૂપિયો જ ચલાવે છે. એટલે ભાજીની દુકાનવાળો કે ટીવીની દુકાનવાળો પેલા ડોલર લઈને પેલો ખરીદી કરવા જાય તો એ ડોલરના બદલામાં કશું આપશે નહીં. એટલે રાજકીય જે નિયંત્રણો છે એના કારણોસર ભારતમાં એક રિઝર્વ બેંક નામની નાણાં સંસ્થા છે જે સરકાર ચલાવે છે, એની મોટામાં મોટી એ સંસ્થા છે. એટલે આપણી વ્યવસ્થા તંત્ર મુજબ પેલો વેપારી $500 કરોડ એ રિઝર્વ બેંકમાં જમા કરાવશે. રિઝર્વ બેંક એને કહેશે કે $1 બરાબર 50 રૂપિયા લેખે આ $500 કરોડ જેટલા રૂપિયા થાય એટલા તને મળશે, આ રૂપિયા તું લઈ જઈને વાપર. તો આ સિસ્ટમ થઈ નિકાસની. તો $500 કરોડ પેલા ભારતીય વેપારીએ કાપડ વેચી કમાયો, એ $500 કરોડ રિઝર્વ બેંકમાં ગયા. એટલે રિઝર્વ બેંક પાસે રૂપિયા હતા, એ રૂપિયા એણે આપી, આ $500 કરોડ લીધા. એટલે રિઝર્વ બેંક પાસે $500 કરોડ વિદેશી હુંડિયામણ થયું. હવે સામો પક્ષ. એક જ મિનિટ, આ આખો મુદ્દો સમજવા માટે એક મિનિટ પોઝ લઈએ. નિકાસોની બાબતો જે છે આપણા દેશની રીતે પુરવઠાની બાબતો દર્શાવે છે, સામેના દેશની રીતે માંગની બાબતોને એ બતાડે છે. હવે એટલે એ આપણો ઊંડિયામણ એટલે વિદેશી ઊંડિયામણનો પુરવઠો છે એ નક્કી કરે છે, અને સાથે સાથે એ પુરવઠો પણ છે. નિકાસો જે છે એ પુરવઠો નક્કી કરે છે, આયાતો જે છે એ વિદેશી ઊંડિયામણની માંગ નક્કી કરે છે. હવે એ મુદ્દો કે અમેરિકામાંથી આપણે ટેકનોલોજી, કોમ્પ્યુટર દાખલા તરીકે કે રંગીન કલર ટીવી કે LCD કલર ટીવી એની ટ્યુબ મંગાવીએ છીએ. આપણે મોટા આ બધું ઉત્પાદન નથી કરતા, એ વસ્તુ આપણે અમેરિકાથી મંગાવી પડે છે. ધારો કે $500 કરોડ રૂપિયાની આવી ટેકનોલોજીની વસ્તુઓ ભારતીય વેપારી વેચવા માટે અમેરિકાના વેપારી પાસેથી મંગાવે છે. હવે ભારતના વેપારી પાસે ઉલટું રૂપિયા છે, એની પાસે ડોલર છે નહીં. એટલે એ $500 કરોડ ગુણ્યા 50 કરતા જે રૂપિયા થાય, કારણ કે પેલો વિનિમય દર આપણે અત્યારે યાદ ઉદાહરણ ખાતર લીધો છે કે $1 બરાબર 50 રૂપિયા, તો $500 કરોડ જેટલા રૂપિયા થાય એટલા રૂપિયા પેલા વેપારીને ચૂકવશે અને એના બદલામાં ટેકનોલોજી મંગાવશે. હવે પેલો અમેરિકાનો વેપારી આ રૂપિયાને કરશે શું? બરોબર છે. એટલે અમેરિકાનો વેપારી એ રૂપિયા એની રિઝર્વ બેંકને આપી એના બદલામાં ડોલર લેશે. હવે અમેરિકાની રિઝર્વ જે બેંક છે એની પાસે જે રૂપિયા આવ્યા એ ભારતની રિઝર્વ બેંકને આપી અને એની પાસેથી એ $500 લેશે, $500 કરોડ લઈ લેશે. આખું ચક્ર અહીંયા પૂરું થશે. આ ઉદાહરણમાં સરળતા એટલી હતી કે $500 કરોડ આપણે નિકાસ કરી અને સામે પક્ષે $500 કરોડ જ આપણે માંગ કરી. પરિણામે સમતુલાઈ ગઈ. પણ એક પરિસ્થિતિ એવી હોય કે આપણે કુલ વેચ્યું એની આવક થઈ રિઝર્વ બેંકને $500 કરોડની, આપણા ભારત દેશના બધા જ વેપારીઓએ જે કંઈ વેચ્યું નિકાસ કર્યું એમાંથી જે આવક થઈ એ $500 કરોડ થઈ. એટલે રિઝર્વ બેંક પાસે વિદેશી ઊંડિયામણ $500 કરોડ.
પણ આપણે જે કંઈ માંગ કરી એ $700 કરોડ કરી. આ દેશમાં લોકોએ જે વાપર્યું વિદેશમાંથી એ $700 કરોડ થયું. તો આપણી પાસેથી રૂપિયા ગયા છે 700 કરોડના. હવે એ વિદેશી બેંકો એ 700 કરોડ રૂપિયા ભારતની બેંકને આપીને કહેશે કે ભાઈ આ રૂપિયા તમારા છે, તમે લઈ જાઓ, અમને અમારા ડોલર આપો. બરોબર. આની બદલામાં જો તમે ડોલર ના આપો તો તમે સોનું ચાંદી આપો. જો સોનું ચાંદી ના આપો તો જમીન આપો. જમીન ના આપો તો તમે સત્તામાંથી જાઓ, અમે લઈ લઈશું. ના ના, હવે વ્યવસ્થા જુદી છે કે નહીં આ તો એક લોજિકલ એન્ડની વાત છે. બરોબર છે, પણ હવે વ્યવસ્થા એવી છે કે તમારી પાસે એટલું વધારાનું એ દેશનું નાણું ન હોય તો તમારે ખુલ્લા નાણાં બજારમાંથી એ દેશનું નાણું જે તે વિનિમય દરે ખરીદવું પડે. પણ ખરીદો છે નથી. ખરીદવા માટે પણ તમારે જોશી સાહેબ, આખો મુદ્દો એ છે કે એ ખરીદવા માટે શું જ તમારી પાસે? ખરીદવા પાસે તમારી વાત પાસે એ છે નિકાસો હોવી કે જોઈએ. $200 કરોડ ની ખાધ પડી. હાજી. એટલે પહેલો સરળ રસ્તો એ છે કે આપણે અમેરિકાને કહે કે ભાઈ $200 કરોડ અમારી પાસે નથી, પણ એ 200 કરોડ તમે અમને ઉછીના આપ્યા એમ માનીને દેવું. એટલે 200 કરોડનું દેવું થયું. સીધું દેવું. એ 200 કરોડનું દેવું જો આપણે ચૂકવી ના શકીએ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી, તો એ આપણને કહે કે ભાઈ હવે તમે ચલણ નહીં આપી શકો, તમે એટલી નિકાસ કરી શકતા નથી કે કમાઈને અમને આપી શકો, તો તમારી પાસે જે સોનું ચાંદી છે એ આપો. એ સોનું ચાંદી ના આપો તો કુદરતી સંપત્તિ આપો. અંતે વાત એ છે કે લાંબે ગાળે આ વિનિમય દર જો તમે ધ્યાન ન રાખો તો વિદેશી આયાતો વધતી જાય, તમારું દેવું વધતું જાય, તમારો ખર્ચો વધતો જાય અને પેલો વિદેશી ઊંડામણનો પુરવઠો ઘટતો જાય, પેલા દેશો તમારી પાસે માંગ કરતા જાય, તો લાંબે ગાળે એ લોકો રાજ્ય સત્તા લઈ લે. એટલે જે ગાંધીજી કહેતા હતા એ સ્વદેશીનો મુદ્દો અહીંયા અગત્યનો બને છે કે અત્યંત વિદેશી વસ્તુઓ ઉપર તમે આધાર રાખો તો એ લાંબે ગાળે પહેલા આર્થિક અને પછી રાજકીય ગુલામી તરફ તમને લઈ જાય છે. પણ આપણે એ વાતને અત્યારે સાઈડમાં રાખીને વિનિમય દરને સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં મેં આપણે જોયું, પાર્થ સાહેબે પણ સમજાવ્યું ને સંજયભાઈએ પણ સમજાવ્યું, તમારા સ્ક્રીન ઉપર તમે જોયું કે વિનિમય દરને નક્કી કરવામાં નિકાસો અને આયાતો એ બે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, અગત્યનો ફાળો આપે છે. એ પછીનો મુદ્દો તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વિનિમય દર અને આંતરિક ભાવ. આ બહુ જ જટિલ અને બહુ જ વિશ્લેષણ માંગી લે એવો મુદ્દો છે. પાર્થભાઈ, તમે જો આના વિશે કંઈ કહેવા માંગો. હું એ માટે કહીશ કે વિનિમય દર અને આંતરિક ભાવો વર્ષો પહેલા આપણે ત્યાં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે આંતરિક રીતે આપણે ઘણીવાર અવમૂલ્યનો કર્યા આપણા દેશની ચલણના. હવે આને બે રીતે સમજી શકાય. દાખલા તરીકે અમેરિકાની અંદર અમેરિકન ડોલરની આંતરિક ખરીદ શક્તિ કેટલી છે? દાખલા કે $1 અંદર 12 કેળા મળે? આ પ્રશ્ન પૂછવા જેવો છે. આપણે ત્યાં ₹10 અંદર જો 12 કેળા મળતા હોય તો આંતરિક રીતે આપણો રૂપિયો ડોલર કરતા વધારે સક્ષમ છે આંતરિક ખરીદ શક્તિની રીતે, વાસ્તવિક ખરીદ શક્તિની રીતે. એને કહેવાય છે પરચેઝિંગ પાવર પેરિટી, PPP. એટલે આંતરિક રીતે આપણો રૂપિયો વધારે સક્ષમ છે. એક યા બીજા આર્થિક કારણોસર આપણે આપણા રૂપિયાનું અવમૂલ્યન ડોલરની સાપેક્ષે કરેલું છે. એટલે આંતરિક વિનિમય દર કેટલી ખરીદ શક્તિ, કેટલી વાસ્તવિક વસ્તુઓ ખરીદી શકે છે એ આંતરિક રીતે આપણે નક્કી કરવું પડશે. એક મુદ્દો બહુ જ અગત્યનો બને છે પાર્થભાઈ. વિનિમય આપણે જે મુદ્દો વિદ્યાર્થીઓને કહેવો છે સિદ્ધાંતના સંદર્ભ કે વિનિમય દર નક્કી કરવામાં આંતરિક મૂલ્ય કેવું અસર કરે છે. વાત એ છે કે જ્યારે બે માં વિરોધ ઉભો થાય, અકુદરતી પણ ઊભું થાય, એટલે આંતરિક મૂલ્ય કરતા વિનિમય મૂલ્ય તમે જુદું નક્કી થાય અને ખરીદ શક્તિનો દ્વંદ ઉભો થાય તો એની બંને રીતે વિપરીત અસરો ઊભી થાય. દાખલા તરીકે ભારતમાં કોઈ વસ્તુ, ભારતનો તમે આંતરિક વિનિમય દર એટલે નાણાંનું અધિમૂલ્યન કર્યું, તમે રૂપિયાને વધારે મજબૂત રાખ્યો અને તમે એમ કીધું કે ભાઈ $1 ના $50 નહીં, અમે તો $1 ના $10 જ આપીશું. હવે વાસ્તવમાં ડોલરની માંગ વધારે છે, રૂપિયાની માંગ ઓછી છે, અને છતાં તમે રૂપિયાની માંગ વધુ છે ને એનું મૂલ્ય વધુ છે એમ કહીને $1 બરાબર $10 કરી નાખો, 50 માંથી ઘટાડીને 10 આપવાની વાત કરો એટલે રૂપિયાનું મૂલ્ય વધ્યું કહેવાય ડોલરના સાપેક્ષે. એટલે હવે શું બનશે કે અમેરિકામાંથી જે વસ્તુ આવે છે એના ભારતના લોકોને ₹10 ચૂકવવા પડશે. પહેલા $1 ની વસ્તુ $50 ભારતીય ખરીદતો હતો કારણ કે $1 નો ભાવ $50 હતો. હવે એ જ વસ્તુ એને ₹10 પડશે એટલે સસ્તી પડશે.
એ વસ્તુની એ માંગ વધારી દેશે. એટલે એ તો પહેલા જે માંગ કરતો હતો એના કરતા વધારે માંગ કરશે. બરોબર. એટલે અમેરિકાની વસ્તુઓની ભારતમાં માંગ વધી જશે. એનાથી ઉલટું 10 રૂપિયાની વસ્તુ $1 પડશે અમેરિકનને. એટલે જે 50 રૂપિયામાં 5 વસ્તુ મળતી હતી એ હવે એક જ મળશે. એટલે અમેરિકામાં ભારતની વસ્તુઓ મોંઘી થઈ જશે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની વસ્તુઓની માંગ ઘટી જશે. એટલે આપણી નિકાસો ઘટી જશે, આપણી આયાતો વધી જશે. એનું દબાણ એવું ઊભું થશે કે ફરી તમારે રૂપિયાની કિંમત ઘટાડવી જ પડશે. એટલે આંતરિક વિનિમય દર જે છે, આંતરિક જે દર છે એ આ વિનિમય દરને લાંબે ગાળે અસર કરે જ છે અને બંને સરખા થવાનું વલણ ધરાવે છે. તમે ટૂંકા ગાળામાં એને રાજકીય નિયંત્રણો દ્વારા કે પેલી તમારું ચલણ વધારે અગત્યનું છે એમ બતાવવા માટે એને કરી શકો છો, પણ લાંબે ગાળે તમે એને ફેરવી શકતા નથી. એટલે હલાવવો જ પડે છે, સ્થિર રાખી શકતા નથી. સોરી. અને તમે જુઓ છો કે ભારતમાં જ્યારે સ્થિર વિનિમય દરની એટલે કે સરકાર દ્વારા નિયંત્રિત વિનિમય દરની નીતિ હતી ત્યારે $1 7 પછી 17 રૂપિયા પછી 21 રૂપિયા કિંમત હતી. પણ જ્યારથી તમે મુક્ત કરી દીધો તો એ મુક્તનું દબાણ કેમ ઊભું થયું? એ દબાણ એટલા માટે જ ઊભું થયું કે આપણને દેશની વસ્તુ મોંઘી પડતી હતી અને પરદેશની વસ્તુ સસ્તી પડતી હતી. અને દબાણ એટલું ઊભું થયું કે અંતે આપણે મુક્ત વિનિમય તરફ જવું પડ્યું. બરોબર. પછીનું સ્ક્રીન પર મહત્વ દર્શાવી રહ્યું છે આપણી પાસે વિનિમય દર અને જકાત. જકાત અને સબસિડી. જકાત એ શું છે એના વિશે આપણે ઘણી વખત ચર્ચા પણ કરી ચૂક્યા છીએ કે સરહદની અંદર જ્યારે બીજો દેશ વ્યાપાર કરવા આવે ત્યારે એને અમુક ટકા ટેક્સ ત્યાં ભરવો પડે છે. અને સબસિડી એટલે શું? તે કાર્તિકેયભાઈ હમણાં જ આપણને જે વાત કરી એની સાથે જ આપણે પિકઅપ પોઈન્ટમાં ગાડી રાખીએ કે દાખલા તરીકે તમે નિકાસ નહીં વધારો અને આયાત વધ્યા જ કરશે તો તમારું જે વિનિમય દર જે છે એ વધ્યા જ કરશે કે તમારા દેશના ચલણના મૂલ્ય સતત કેવું થતું જશે? ઘટતું રહેશે. તો કરવાનું શું કે ભાઈ જે નિકાસ કરતા ઉદ્યોગો હોય એને તમારે પ્રોત્સાહન આપવું પડે. એ સીધી વાત છે. એટલે તમને ઘણી વખત ખબર હોય તો પેલો અવમૂલ્યન એવો શબ્દ કંઈક આવે છે કે અવમૂલ્યન એટલે શું કે પોતાના રાષ્ટ્રના ચલણને કાયદાની રૂવે સત્તાવાર રીતે ઘટાડવામાં આવે ને આપણે અવમૂલ્યન કહીએ છીએ કે $1 બરાબર 40 રૂપિયા એની જગ્યાએ હવે $1 બરાબર 50 રૂપિયા. તો એને કારણે ફાયદો ક્યારે થાય? જો તમારા દેશની અંદર નિકાસ વધુ થતી હોય તો એનો અર્થ એમ થાય કે દાખલા તરીકે આ મોબાઈલ છે તો મોબાઈલની કિંમત $100 હોય, $100 કિંમત હોય અને $1 બરાબર 40 રૂપિયા હોય તો હવે $1 બરાબર 50 થાય છે તો સ્વાભાવિક છે કે એ જ વસ્તુના ₹10 $1 દીઠ એને વધારે પ્રાપ્ત થાય છે. એટલે કે એક વસ્તુની કિંમત ₹40 હતી એની જગ્યાએ 50 થાય છે. કિંમત એમનેમ છે, બજાર એમનું એમ છે, માંગ એમનેમ છે, પુરવઠો એમનેમ છે, છતાં પણ તેને ₹10 વધારે મળે છે. એને એક પ્રકારની સબસિડી છે એમ આપણે કહી શકીએ. તો જકાત એ શું છે? તો સ્વાભાવિક છે કે એની સાથે સાથે બીજા દેશમાં તમે આયાત કરો છો તો સરહદ ઉપરથી જ્યારે એને જકાત નાખવામાં આવે છે તે વસ્તુ જુદી છે. પણ અહીંયા જકાત ક્યાં સ્વરૂપે છે કે એ દેશને પહેલા 40 રૂપિયા મળતા હતા, એમનેમ જ એ દેશની અંદર ભારતની અંદરથી એ વસ્તુના 40 રૂપિયા મળતા હતા, હવે એને 50 મળશે, વધારાના 10 રૂપિયા મળશે. કેમ કે તમે તમારા દેશની અંદર ચલણનું મૂલ્યન ઘટાડ્યું તો આ ₹10 છે એ બીજા દેશની સરખામણીએ જકાત છે એમ પણ આપણે અહીંયા કહી શકીએ. માટે એવું કહી શકાય કે વિનિમય દરનું જે મહત્વ છે એ 4 રીતે છે વિદ્યાર્થી મિત્રો: વિનિમય દર અને આયાત, વિનિમય દર અને નિકાસ, વિનિમય દર અને આંતરિક ભાવ સપાટી અને વિનિમય દર અને જકાત અને સબસિડી. આ મૂળ મુદ્દો જે છે એને આપણે ધ્યાનમાં રાખી હવે માંગ અને પુરવઠો વિદેશી ચલણોનો કેવી રીતે નક્કી થાય છે અને વિનિમય દર ભારત અને અમેરિકાનો, ભારત અને ઇંગ્લેન્ડનો, ભારત અને જાપાનનો કેવી રીતે વિનિમય દર થાય છે જેને આપણે સૈદ્ધાંતિક રીતે આપણે આગળ વધીએ. કાર્તિકેયભાઈ. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું એ બહુ જ અગત્યનો મુદ્દો છે કે આયાતો અને નિકાસો એ માંગ અને પુરવઠાના પરિબળો છે વિનિમય દર નક્કી કરવા માટેના. આયાત છે એ વિદેશી ઊંડિયામણની માંગ નક્કી કરશે અને નિકાસ છે એ વિદેશી ઊંડિયામણનો પુરવઠો નક્કી કરશે. અને વિનિમય દરનું નિર્ધારણ આ માંગ અને પુરવઠાના પરિબળો કઈ રીતે કરે છે એનો જે ક્લાસિકલ ખ્યાલ છે, મૂળભૂત થિયરી છે, એ હવે આપણને મંસૂરી સાહેબ એના વિશે કહેશે. એમ કે આપણે કોઈ પણ દેશમાંથી વસ્તુની આયાતો કરીશું એ આયાતોના બદલામાં જે ચૂકવણી કરવી પડે છે એ વિદેશી ચલણની માંગનું સર્જન કરે છે. એટલે કે આપણી પાસે જો વિદેશી ચલણો હશે તો આપણે આયાતો કરીશું. કારણ કે દરેક દેશ જે છે એ પોતાની વસ્તુઓની ચૂકવણી એમ કે મને મારા દેશમાં મારા ચલણમાં થાય એ પ્રમાણેના પ્રયત્નો કરશે. એટલે કે આયાતો જે છે એ વિદેશી ચલણની માંગ સર્જે છે. જ્યારે આપણે સામે પક્ષે નિકાસો કરીશું એટલે કે આયાતોના બદલામાં જ્યારે આપણે નિકાસ કરીશું અને એ નિકાસ કમાણી આપણી જે છે એ નિકાસ કમાણી જે છે એ આપણે
આ વિદેશી ચલણ જે છે એ વિદેશી ચલણનો પુરવઠો એનાથી સર્જન થાય છે. એટલે કે માંગ અને પુરવઠો આપણે કેટલા પ્રમાણમાં આયાતો કરીએ છીએ અને એની સામે કેટલા પ્રમાણમાં નિકાસો કરીએ છીએ. વચ્ચે સાહેબે કીધું હતું કે જો આપણી આયાતોના બદલામાં નિકાસોનું પ્રમાણ ઓછું હશે તો આપણી જે વિદેશી ચલણનો માંગ અને પુરવઠાનું બાબત જે છે એ અસમતુલાવાળી બનશે અને પરિણામ સ્વરૂપ એ આવશે કે બીજા કોઈ દેશના પાસેથી આપણે એ લોન તરીકે કે દેવા તરીકે એ વિદેશી ચલણ સ્વીકારવું પડશે. એટલે કે વિદેશી ચલણ આપણે લેવું પડશે. પરિણામ સ્વરૂપ એ આવશે કે આપણી બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે લેણદેણની તુલા જે છે એ પણ અસમતુલાવાળી જોવા મળશે અને લેણદેણની તુલા અસમતુલાવાળી જોવા મળશે તો લાંબા ગાળે એ દેશ દેવાની ગળતામાં ધકેલાતો જોવા મળશે અને જ્યારે દેવાની ગળતામાં ધકેલાતો જોવા મળે ત્યારે સ્વાભાવિક છે કે લાંબા ગાળે આપણે બીજા કોઈ દેશના રાજકીય રીતે કે આર્થિક રીતે આપણે પરાવલંબનની સ્થિતિમાં આવતા હોઈએ છીએ અને એ લાંબા ગાળે દેશ માટે નુકસાનકારક હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો વિનિમય દર અને વિદેશી ચલણ માટેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. આ બહુ જ સીધું અને અગત્યનો મુદ્દો છે. વિનિમય દર એટલે કે $1 બરાબર 50 રૂપિયા. બરાબર. હવે એની માંગ વિદેશી ચલણની એટલે કે ડોલરની માંગ અને આ વિનિમય દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એનો મતલબ એમ થયો કે વિનિમય દરમાં વધારો થશે તો વિદેશી ચલણની માંગ ઘટશે. બરાબર છે. વિનિમય દરમાં ઘટાડો થશે તો વિદેશી ચલણની માંગ વધશે. દાખલા તરીકે $1 50 રૂપિયામાં મળે છે તો $100 માંગ થાય છે, પણ $1 60 ચૂકવવાના છે તો એની માંગમાં ઘટાડો થશે. એના કરતાં ઉલટું બને કે $1 50 ઘટીને 30 રૂપિયા ચૂકવવાના થાય તો પહેલા $500 માંગ થતી હતી, હવે $1000 માંગ થશે. આ બહુ સ્વાભાવિક છે. બજારમાં જે રીતે વસ્તુમાં બને છે એવું જ અહીંયા વિનિમય દર દ્વારા ચલણમાં બને છે એવું સમજાવવાનો પ્રયત્ન થયો છે. આવું કેમ બને છે? મૂળ મુદ્દો એ છે, સમજવાનું એ છે કે શા માટે આવું બને છે કે ભાઈ $1 50 રૂપિયા હતા એને બદલે $1 30 રૂપિયા થઈ જાય તો માંગ વધશે. તો હમણાં જે મેં કીધું એ માટે, કારણ કે ખરેખર આપણને ચલણની જરૂર નથી, આપણને ડોલરની જરૂર નથી. છેલ્લે આપણે આ મુદ્દા ઉપર જઈશું અને આપણે હું એક મુદ્દો અત્યારથી કહી રાખું છું, આ લેક્ચર દરમિયાન તમે મગજમાં રાખજો કે $1 બરાબર 50 રૂપિયા છે, પણ $1 બરાબર